હેલો એવરીવન, વેલકમ ટુ સ્કોલા. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કુલમ્બના નિયમની ઓર ડેપ્થમાં જવાના છીએ. કુલમ્બના નિયમની સાથે મિકેનિક્સના બીજા ક્વેશ્ચનને મર્જ કરીને સારામાં સારા સવાલ કઈ રીતે બનાવી શકાય અને આપણી કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને એનસીઈઆરટીની અંદર એવું પૂછવામાં પણ આવે છે. તો જો કુલમ્બનો નિયમ મિકેનિક્સ સાથે, હવે મિકેનિક્સ જ્યાં આવે ને ત્યાં આપણે ગતિનો નિયમ ગતિના નિયમો, ન્યૂટનના કાઇનેમેટિક્સ, કાર્ય ઉર્જા, પાવર, ચાક, ગતિ આ બધું એની સાથે મર્જ કરી શકાય. પણ આ બધું મર્જ કરવામાં ખાલી તમારે નવું શું યાદ રાખવાનું છે કે આ બધા જે બળ આવતા હતા એ બળ તો એમના એમ હતા જ, એના કન્સેપ્ટ તો 11th તમે જે ભણ્યા છો એમના એમ યુઝ થશે, પણ સાથે સાથે એમાં એક એક્સ્ટ્રા ફોર્સ એડ થશે અને એ ફોર્સનું નામ છે વિદ્યાર્થી મિત્રો કુલંબીય બળ. એ બળને આની અંદર એક્સ્ટ્રા એડ કરી અને આપણે ક્વેશ્ચનો ગણવાના છે. જો 1 by 1 જોતા જઈએ એટલે હમણાં આખો વિડિયો લેક્ચર ક્લિયર થઈ જશે અને આખો કન્સેપ્ટ પણ આવડી જશે. તો જો કંઈક આ રીતે છે. સિંગેજની અંદરથી એક બહુ સારો સવાલ છે. એમ દળ અને Q1 વિદ્યુતભાર ધરાવતો સ્થિર વિદ્યુતભાર. પહેલા તો સ્થિર વિદ્યુતભાર કયો છે? એમ દળ Q1 વિદ્યુતભાર, આવો એક સ્થિર છે. એની ફરતે સ્થિર વિદ્યુતભાર -Q2 ની ફરતે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ઉલટું કરી નાખ્યું આપણે. આનું દળ m અને Q1 છે ને આ ગતિ કરે છે. સ્થિર કોણ છે? સ્થિર તો પેલો -Q2 છે. આની ફરતે આ વર્તુળમાં ગતિ કરે છે. તો અહીંયા શોધવાનું એ છે કે આવર્તકાળ કેટલો હશે અને ઝડપ કેટલી હશે. ચલો વર્તુળ ગતિના કન્સેપ્ટને આપણે યાદ કરીએ 1 by 1. એક ટાઈપનું રિવિઝન પણ થતું જશે. વર્તુળ ગતિના કન્સેપ્ટને આપણે યાદ કરીએ તો આ -Q2 આ Q1 પર પહેલા તો કયું બળ લગાવશે? કુલંબીય બળ તો આપણે લખી દઈએ કે Q1 Q2 upon રેડિયસ r નો સ્ક્વેર. હવે કોઈ પણ પદાર્થ વર્તુળ ગતિ ક્યારે કરી શકે? વર્તુળ ગતિ તો જ શક્ય છે જો એના પર કેન્દ્ર ત્યાગી બળ એટલે કે જે આભાસી બળ લાગે છે mv²/r અથવા તો m ઓમેગા સ્ક્વેર r. આ રીતે લખી શકીએ ને. કેમ ઓમેગા લખો? કારણ કે આપણને જરૂર છે આવર્તકાળની. હા, આપણને ઝડપની પણ જરૂર છે. ઝડપની જરૂર છે તો આપણે mv²/r પણ લખી દઈએ. આને નાને સરખાવશો તો v મળશે. આને નાને સરખાવશો તો ઓમેગા મળશે. તો પહેલા આપણે v શોધી લઈએ. mv²/r. આ કેપિટલ સ્મોલ r ની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં કરતા. તમે કેપિટલ પણ લખી શકો, સ્મોલ પણ લખી શકો. બરાબર? ઓપ્શન જોઈ લેવાના કેવું આપેલું છે. આપણને v જોઈએ છે તો v બરાબર શું આવશે? ઝડપ બરાબર તો m છેદમાં જશે વર્ગમૂળમાં kq Q1 Q2 ડિવાઈડ બાય mr. આટલી આની સ્પીડ હશે. આપણને પેલો આવર્તકાળ જોઈએ છે તો m ઓમેગા સ્ક્વેર r એ થવો જોઈએ k Q1 Q2 upon r સ્ક્વેર જેટલો. જો આ બંનેને આપણે સરખાવીએ તો અહીંયાથી કોઈ કેન્સલ થાય છે? કોઈ કેન્સલ નથી થતું. આ r એક એક્સ્ટ્રા છેદમાં આવશે તો ઓમેગા આપણો થઈ જશે √ k Q1 Q2 upon mr ક્યુબ. તો ટાઈમ પીરિયડ શું થાય? તો ટાઈમ પીરિયડ હંમેશા 2π/ω થાય. મતલબ કે ટાઈમ પીરિયડ આની અંદર 2π √ mr ક્યુબના છેદમાં k Q1 Q2 થશે. બરાબર? આ રીતે આપણે આવર્તકાળને કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આ વર્તુળ ગતિના સવાલ થઈ ગયા. હવે આ વર્તુળ ગતિના સવાલમાં તમને ઓર કદાચ કંઈક કોમ્પ્લિકેટેડ કરીને પૂછે, ગમે એટલું કોમ્પ્લિકેટેડ કરે, એક કોમન કન્સેપ્ટ શું હશે? 11th તમે જે ભણ્યા ને એનું એ એક્સ્ટ્રા એક વસ્તુ આ એડ થશે. પછી તો બધું બેલેન્સ કરવાનું. આ તે જે ભણતા હતા 11th ની અંદર આ બધું ઘસી જ નાખ્યું છે ઓલરેડી. એનું એ જ આપણે ભણવાનું છે. એનું એ જ આની અંદર કરવાનું છે. નેક્સ્ટ વસ્તુ HC વર્માની અંદરથી એક બહુ ફાઇન ક્વેશ્ચન છે. ફ્રિક્શનનો કન્સેપ્ટ આની અંદર ક્લિયર હોવો જોઈએ. તો ફ્રિક્શનને આની અંદર કઈ રીતે મર્જ કરવામાં આવે? કણ એ કે જેના પર આટલો કંઈક વિદ્યુતભાર છે એને એક સમક્ષિતિ ટેબલ પર રાખવા. આપણું આ સમક્ષિતિ ટેબલ, એના પર આપણો આ કણ એ છે રાખી દઈએ. બરાબર? 80 ગ્રામ દળનો બીજો કણ a થી 10 સેન્ટીમીટર દૂર ટેબલ પર સ્થિર છે. આ બી છે, એ ત્યાં સ્થિર છે. જો બીજા કણ અને ટેબલ વચ્ચે મ્યુ બરાબર 0.2 હોય, આ બંને વચ્ચેનો મ્યુ બરાબર 0.2 છે, તો સવાલ એવો છે કે બીજા કણ પર કેટલો વિદ્યુતભાર હોઈ શકે? હવે આ જે સારી બુકના ક્વેશ્ચન હોય ને એની ખાસિયત એ હોય કે એક સવાલમાં સારો એવો કન્સેપ્ટ ક્લિયર થાય. શું તમને અહીંયા એવું આપ્યું છે કે આ બંને વચ્ચે આકર્ષી બળ લાગશે કે અપાકર્ષી લાગશે? નથી આપ્યું. શું અહીંયા એવું આપ્યું છે કે કયા કણ પર ધન વિદ્યુતભાર છે ને કયા પર ઋણ છે? હા, એક ખબર છે કે આના પર ધન છે. કેટલો છે?
2 ગુણ્યા 10⁻6 કુલમ. હવે અહીંયા ધન હોવો જોઈએ કે ઋણ હોવો જોઈએ? કંઈ પણ હોઈ શકે. ધારો કે ધન છે, જો હું આ કલરથી જે લખું છું ને એ તમે યાદ રાખજો કે ધન માટે લખું છું. ધારો કે એના પર ધન છે, ધન હોય તો આ ધન આના પર અપાકર્ષી બળ આમ લગાવશે. પાછું સ્થિર છે તો સ્થિર છે, અપાકર્ષી બળ લાગે છે તો અપાકર્ષી બળને બેલેન્સ કોણ કરશે? બેલેન્સ કરશે અહીંયા ફ્રિક્શન. બરાબર. આ ક્યારે? જો ધન હોય ને અપાકર્ષી બળ લાગે તો. હવે ઋણ હોય, ધારો કે જો હું બીજા કલરથી જે લખું છું તમે ઋણ માટે યાદ રાખજો. ધારો કે આના પર ઋણ વિદ્યુત ભાર છે, ઋણ હોય તો આના પર આમ આકર્ષી બળ લગાવશે F. હવે આ F નું આ F નું મૂલ્ય તો સરખું જ હશે ને. હવે આ F આમ લાગતો હશે, ફ્રિક્શન કઈ દિશામાં લાગે? તો ફ્રિક્શનનો આપણે કન્સેપ્ટ સિમ્પલ રીતે શું સમજીએ? ફ્રિક્શન એક પાગલ પ્રેમી છે. ફ્રિક્શન કોઈ પણ ડાયરેક્શનમાં બળ આપી શકે. ફ્રિક્શનનો પર્પસ શું છે? ફ્રિક્શનને આખી ફિઝિક્સ આવડે છે ને ફ્રિક્શન એવું ઈચ્છે છે કે કોઈ પણ સંજોગોમાં બ્લોક અને સપાટી અલગ ન થાય. તો જેવું કોઈ બ્લોકને સપાટીથી અલગ કરવાની ટ્રાય કરે એટલે ફ્રિક્શનને મજા ન આવે. ફ્રિક્શન શું કરશે? એ વસ્તુનો પૂરો વિરોધ કરશે અને કોઈ પણ સંજોગોમાં બ્લોક અને સપાટીને અલગ થતા અટકાવી દેશે. અહીંયા ફર્સ્ટ કેસમાં F બ્લોકને સપાટીથી અલગ કરે છે તો એને બેલેન્સ કરવા ફ્રિક્શન આમ લાગે છે. સેકન્ડ કેસની અંદર બ્લોકને સપાટીથી અલગ આ F કરે છે તો ફ્રિક્શન હવે આ સાઈડ લાગશે. તો ફ્રિક્શન તો બંને સાઈડ લાગી શકે એમ છે. બંને સાઈડ. તમે આ બંનેમાંથી ધનની ગણતરી કરશો કે ઋણની ગણતરી કરશો? તમારે ગણવાનું શું છે? F બરાબર F. ફ્રિક્શન આટલું હોવું જોઈએ. ફ્રિક્શન F જેટલું છે તો સેફ છે. બરાબર. હવે ફ્રિક્શનનું ઘણા લોકો છે ને ફોર્મ્યુલા આવું યાદ રાખે, μmg. આ mg શું છે? નોર્મલ છે, n. અહીંયા લંબબળ અહીં નીચે mg આમ લાગતું હશે તો આમ ઉપર નોર્મલ n લાગતો હશે ને. ફ્રિક્શનનું ખરેખર સૂત્ર શું આવે? મેક્સિમમ ફ્રિક્શનનું μn. n કેટલો હોય? μmg. બરાબર. nmg જેટલો એટલે μmg. પણ આ ફ્રિક્શનનું બિલકુલ સૂત્ર નથી. એકદમ એટલે એકદમ રોંગ કન્સેપ્ટ છે. આ શેનું સૂત્ર છે? આ મહત્તમ ફ્રિક્શનનું સૂત્ર છે. અને આપણો કન્સેપ્ટ એ છે કે ફ્રિક્શન હંમેશા મહત્તમ જ લાગે આવું નથી. ફ્રિક્શન મહત્તમ સુધી લાગી શકે. ધારો કે અહીંયા F લાગતો જ નથી તો ફ્રિક્શન પણ નહીં લાગે. ફ્રિક્શન તો શું છે? પાગલ પ્રેમી છે, એને બ્લોક અને સપાટીને અલગ નથી થવા દેવા. ધારો કે આ F 10 ન્યૂટન લાગે, ફ્રિક્શન 10 ન્યૂટન લગાવશે. ધારો કે F 20 ન્યૂટન લાગે, ફ્રિક્શન 20 ન્યૂટન લગાવશે. ફ્રિક્શન બાહ્ય બળ હોય ને એટલું લગાવવાની ટ્રાય કરશે, પણ એ ફ્રિક્શનની પણ કંઈક કેપેસિટી હોય ને બિચારાની. ફ્રિક્શન કંઈક ગમે એટલું તો આપી નહીં શકે. ફ્રિક્શન મહત્તમમાં મહત્તમ આટલું આપી શકશે. તો જે ફ્રિક્શનની આપણી ડિમાન્ડ છે, આ ડિમાન્ડ છે, આટલી તો જરૂરિયાત છે ફ્રિક્શનની, તો આ સ્થિર રહેશે. એ ડિમાન્ડ એ ફ્રિક્શનની કેપેસિટી કરતા ઓછી હોવી જોઈએ. બરાબર. ડિમાન્ડ એ કેપેસિટી કરતા ઓછી હોવી જોઈએ ફ્રિક્શનની. તો ફ્રિક્શનની જે ડિમાન્ડ છે એ ફ્રિક્શનની મેક્સિમમ જે કેપેસિટી છે આપવાની એના કરતા ઓછી હોવી જોઈએ. ડિમાન્ડ કેટલી છે? F જેટલી છે. ફ્રિક્શનના સવાલ હંમેશા એક સારો વિદ્યાર્થી ગ્રેટર ધેન લેસ ધેન ની નિશાનીમાં જ ગણે. એક સારો વિદ્યાર્થી હંમેશા ફ્રિક્શનના ક્વેશ્ચન આ જ રીતે ગણશે. એ ક્યારે ઇક્વલ ટુ માં ગણશે જ નહીં. ફ્રિક્શનના ક્વેશ્ચન ઇક્વલ ટુ ની અંદર આવે જ નહીં. એકદમ પ્રોપર લર્નિંગ કરવું હોય તો ફ્રિક્શનના ક્વેશ્ચન આ જ કન્સેપ્ટથી ગણવાના કે ફ્રિક્શનની જે ડિમાન્ડ છે, જરૂરિયાત છે સવાલમાં, એ હંમેશા મેક્સિમમ કેપેસિટી કરતા ઓછી હોય. અને મેક્સિમમ કેપેસિટી કેટલી છે? μmg. હવે F કેટલો છે? K Q1 Q2 upon R² લેસ ધેન ઓર ઇક્વલ ટુ μmg. આની અંદરથી આપણે ગણવાનું શું છે? આની અંદરથી આપણે ગણવાનું છે બીજા પર વિદ્યુતભાર કેટલો હોઈ શકે. તો આપણે આ Q2 ગણવાનો છે ને, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. મ્યુ અહીંયા છે, m પણ આપણી પાસે છે, g પણ આપણી પાસે છે, R² પણ આપણી પાસે છે અને K Q1 પણ આપણી પાસે છે. ચલો મ્યુ કેટલો? 0.2. m કેટલો? 80 ગ્રામ. 80 ગ્રામ એટલે 8 ગુણ્યા 10⁻2 kg. g કેટલો? 10. R² કેટલો? 0.1 મીટરનો સ્ક્વેર, કેમ કે 10 સેન્ટીમીટર છે. અને આ K કેટલો? 9 ગુણ્યા 10⁹. આ Q2 કેટલો? તો Q2 આવશે આપણો 2 ગુણ્યા 10⁻6 કુલમ. આ બધી કિંમતને આમાં રાખશો ને ગણતરી કરશો એટલે આ Q2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ. હવે આ ગણતરી તો મારે ન કરાવવી પડે કારણ કે કેલ્ક્યુલેટરમાં તમને આ ગણતરી આવડશે. હવે તમે એમ કહેશો કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કેલ્ક્યુલેટરની ક્યાં જરૂર છે? કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ભલે જરૂર ન હોય, અત્યારે આપણે શીખીએ છીએ, એક્ઝામ નથી આપતા. તો એટલા માટે તમને જે એક્ઝામમાં સવાલ આપશે ને એમાં અંશછેદમાં બધું કેન્સલ આઉટ થઈ જતું હશે. અને 25 માંથી જીમાં તો અત્યારે 2-3 એવા સવાલ પૂછાય જ છે
કે જેમાં તમારે આ લેવલની ગણતરીઓ પણ આવે છે. તો કેલ્ક્યુલેશનનો પાર્ટ પણ ક્લિયર હોવો જોઈએ, પણ હવે એમાં ઓનલાઈન વિડીયો લેક્ચરમાં એમાં ટાઈમ બગાડવો એ ઇલોજિકલ વસ્તુ છે. તો આની અંદરથી આન્સર કેટલો આવશે? પેલામાં આકૃતિ પણ હતી, કંઈ નહીં, ચલો જરૂર નથી આપણને. આટલો આન્સર આવશે, 8.71 ગુણ્યા 10⁻8 કુલમ. પણ ખાસ યાદ શું રાખવાનું છે? આના કરતા નાનું કોઈ પણ મૂલ્ય સાચું છે. એમાં પણ આપણને સ્ટાર્ટિંગથી જ ખબર છે કે જવાબ ધન પણ હોઈ શકે, જવાબ ઋણ પણ હોઈ શકે. જવાબ ધન પણ હોઈ શકે, જવાબ ઋણ પણ હોઈ શકે. જો બંને આપણે સ્ટાર્ટિંગમાં ડ્રો કર્યા, એટલા માટે ખરેખર સાચો આન્સર છે કે માઇનસ આટલાથી શરૂ કરીને પ્લસ આટલા સુધીના બધા મૂલ્યો શક્ય છે. જો આ સવાલને મલ્ટિપલ ચોઇસની અંદર મૂકી દીધો હોય, તમે એમ કહેશો કે મલ્ટિપલ ચોઇસ બધી એક્ઝામમાં ન આવે, પણ બનાવો હોય તો બનાવી શકે. એક સવાલ આપેલો છે, 4 ઓપ્શન આપેલા છે, નીચે 4 મુખ્ય ઓપ્શન આપેલા છે, 1, 2 અને 3 ત્રણેય, 1 અને 2 બંને, અથવા 3 અને 4 બંને. ત્યારે તમે આની અંદર કન્ફ્યુઝન કરો કે હંમેશા લોઅર લિમિટથી શરૂ કરીને અપર લિમિટ સુધીના બધા આન્સર આની અંદર પોસિબલ છે. ફ્રિક્શનનો સવાલ આવે તો આમાં એકવાર જોઈ જ લેવાનું કે આકર્ષી અપાકર્ષી કઈ ડાયરેક્શનનું બળ છે. ઓકે, નેક્સ્ટ. આ પણ એક બહુ ફાઇન ક્વેશ્ચન સિંગેજની અંદરથી. r ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ પર ક્યુ વિદ્યુતભાર પથરાયેલો છે અને એના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર રાખીએ. હવે આના ઉપર આખા પર ક્યુ વિદ્યુતભાર પથરાયેલો છે. આમ બધો ભેગો કરો ને તો ક્યુ થાય છે. હવે આ ક્યુ વિદ્યુતભાર આપણે સેન્ટર પર રાખીએ તો આ જે દોરી કે તાર કે કંઈ પણ છે એની અંદર તણાવ કેટલું આવશે? હવે આપણને એમ થાય કે આમાં તણાવ ક્યાંથી આવ્યું? આ એક ફોર્મેટ છે, ફિઝિક્સનું એક બહુ સારું ફોર્મેટ છે. બહુ ઓછા વિદ્યાર્થીઓને ખબર હોય છે કે જ્યારે પણ કોઈ વર્તુળની સાથે સંકળાયેલો એવો સવાલ આવે કે જેમાં વર્તુળ પર આમ સરાઉન્ડિંગ ફોર્સ લાગતું હોય. સરાઉન્ડિંગ ફોર્સનો મતલબ શું થાય? કે આમ બધી ડાયરેક્શનમાં ને સરખા પ્રકારનું બળ લાગે છે. આમ બધી ડાયરેક્શનમાં ફોર્સ લાગતું હોય, સરાઉન્ડિંગ ફોર્સ લાગતું હોય, ત્યારે આ દોરી છે ને ખેંચાય. આ દોરી જે ખેંચાય છે ત્યારે એની અંદર તણાવનું સૂત્ર આવે F/SC/2π. આ સૂત્રને પ્રૂવ પણ કરી શકાય, પણ શું છે આજકાલ વિદ્યાર્થીઓને પ્રૂફમાં કંઈ બહુ ખાસ ઇન્ટરેસ્ટ નથી. એટલા માટે આપણે આને ડાયરેક્ટ યાદ રાખી લેવાનું કે જ્યારે પણ વર્તુળમાં સરાઉન્ડિંગમાં બધી સાઈડથી આમ ખેંચતું બળ લાગતું હોય, બધી સાઈડ આમ ખેંચતું બળ લાગતું હોય, ત્યારે હંમેશા આ ટોટલ બધું બળ ભેગું કરવાનું, એ FSC સરાઉન્ડિંગ ફોર્સ, અને છેદમાં 2π આટલું આની અંદર તણાવ ડેવલપ થશે, જે કોઈ પણ પોઈન્ટ પર સરખું હશે. આ દરેક પોઈન્ટ પર તણાવ સરખું જ હશે. બરાબર? તો આની અંદર બસ કન્સેપ્ટ ખાલી આટલો જ છે. આ ખબર હોય તો પછી સવાલમાં કંઈ ખાસ નથી. આ ક્યુ અને આ ક્યુ, ધારો કે આ ક્યુ નો નાનો અમથો એક ભાગ અહીંયા હશે, નાનો અમથો થોડો અમથો ભાગ Q1, તો આ આના પર આમ બળ લગાવશે. થોડોક ભાગ અહીંયા પણ હશે તો આમ લગાવશે, થોડો ભાગ અહીંયા હશે તો આમ લગાવશે. આમ બધી સાઈડ આ ક્યુ વિદ્યુતભાર અને અપાકર્ષી બળ આમ સરાઉન્ડિંગમાં લગાડશે. અને જ્યારે પણ આમ સરાઉન્ડિંગની અંદર ફોર્સ લાગતું હોય ત્યારે આપણે ડાયરેક્ટ સૂત્રથી કેલ્ક્યુલેટ કરીએ તો આન્સર કઈ રીતે આવશે? તણાવ ઇઝ ઇક્વલ ટુ FSC/2π. અને FSC શું છે? FSC છે આ ક્યુની રિંગ અને આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર, એની વચ્ચે લાગતું અપાકર્ષી બળ. તો એ કેટલું થાય? KQQ અપોન આ 2π તો અહીંયા છે જ, અને આ રેડિયસનો સ્ક્વેર. આ થઈ ગયો આપણો આન્સર. સિમ્પલ જ છે, પણ ખબર હોવી જોઈએ કે જ્યારે પણ કોઈ એક વર્તુળ છે, રિંગ કે તાર એવું કંઈ પણ છે, અને એના પર સરાઉન્ડિંગ ફોર્સ લાગે છે, બધી સાઈડથી ફોર્સ લાગે છે, ત્યારે હંમેશા ફાઇનલ ફોર્સ કેટલું થાય? FSC/2π જેટલું થશે. ઓકે, નેક્સ્ટ. દોરી પર લટકતા ગોળાઓના તંત્ર. આ પણ એક બહુ ફાઇન ફોર્મેટ છે. લગભગ તમે કોઈ પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન કે આતે જોશો ને તો દર 2-3 વર્ષે આનો એક સવાલ તમને દેખાશે. GNET બંનેની અંદર દેખાશે. તો જો આ પેલા ફોર્મેટને આપણે સમજીએ. પેલા તો આપણી પાસે અહીંયા એક લટકતી દોરી છે, આમ બે દોરીઓ છે, અને બંને પર આમ એક ગોળો આમ લટકે છે. બંને સરખા દળના છે, બંને પર કંઈ પણ વિદ્યુતભાર કે આતે કંઈ પણ નથી, આ રીતે બંને લટકે છે. હવે જેવો તમે આની ઉપર ક્યુ વિદ્યુતભાર આપો તો ક્યુ વિદ્યુતભાર બંને ગોળામાં સરખો વહેંચાઈ જાય. બંને ગોળા ધારો કે 2Q વિદ્યુતભાર આપીએ અને બંને પર QQ વિદ્યુતભાર વહેંચાઈ જાય, તો અત્યાર સુધી તો બંને પર નીચે mg જ લાગતું હતું, એટલે દોરીમાં તણાવ કેટલું હતું? mg જેટલું દોરીમાં બંનેમાં તણાવ હતું. પણ હવે એ બંને આમ દૂર જશે, કેમ કે અપાકર્ષી બળના લીધે બંને આમ દૂર ચાલ્યા જશે. ધારો કે તમને એમ પૂછે, ગુજકેટની અંદર તો 2 થી 3 વાર પૂછાયેલો સવાલ છે
કે ધારો કે બંને ગોળા આમ લટકે છે અને ગુરુત્વ મુક્ત અવકાશની અંદર લઈ જઈએ અને ગુરુત્વ મુક્ત અવકાશમાં બંનેને આપણે વિદ્યુત ભાર આપીએ તો દોરી આમ સ્ટ્રેટ ગોઠવાઈ જશે અને બંને ગોળા આમ દૂર ગોઠવાઈ જશે. તો બંને ગોળા વચ્ચેનું અંતર કેટલું હોય? ડબલ દોરી જેટલું. આ એલ લંબાઈની દોરી ને આ એલ લંબાઈની દોરી, ટૂંકમાં બંને આમ છૂટા થઈ જશે, આમ આવી જશે, કેમ કે નીચે ગ્રેવિટી તો લાગતી નથી. પણ રિયલમાં જ્યારે પૃથ્વી પર વાત થઈ છે તો આમાં ગ્રેવિટી પણ લાગે છે. તો ગ્રેવિટી લાગશે ત્યારે આ આખી આકૃતિ આવી થઈ જશે. એક ગોળો આમ અહીંયા હશે. આનું ફોર્મેટ બરાબર સમજી લેજો. આનું ફોર્મેટ એક વખત પ્રોપર સમજાઈ જશે ને તો સવાલમાં તો કંઈ ખાસ નથી. બીજો ગોળો આમ હશે. બંને થીટા જેટલા એંગલ જ બનશે, કેમ કે આપણે બંને સરખા દળના જ ગોળાઓની કલ્પના કરેલી છે. તો બંને સરખા રીતના થીટા જેટલા એંગલ બનશે. ધારો કે આના પર ક્યુ વિદ્યુત ભાર છે, આના પર ક્યુ વિદ્યુત ભાર છે. નીચે શું લાગશે? mg. જે ફ્રી બોડી ડાયાગ્રામ આનો બનશે એ જ આનો બનશે ને. તો આપણે બંનેનો નથી બનાવતા, કોઈ એકનો બનાવી દઈએ. અહીંયા શું લાગશે? દોરીમાં તણાવ, એલ લંબાઈની દોરી છે. આના પર આમ અપાકર્ષી બળ લગાવશે. ધારો કે આ અંતર છે, આખું અંતર એ x જેટલું છે, તો આના પર અપાકર્ષી બળ કેટલું લગાવશે? kq² / x². આટલું અપાકર્ષી બળ લાગે છે. હવે આ થીટા છે તો આ પણ થીટા જ હશે ને. ઓકે, f બને છે ને આમ, તો આ થીટા છે તો આ પણ થીટા જ હશે. હવે આની અંદરથી અહીંયા પણ હજુ એક થીટા લઈ લઈએ, આમ z બનાવીએ તો આ પણ થીટા જ હશે. ત્રણ બળ છે આપણી પાસે, એક t છે, એક kq² / x² છે અને એક નીચે mg છે. જ્યારે પણ એક પદાર્થ હોય ને ત્રણ બળ લાગતા હોય ત્યારે આપણે પેલો નિયમ લગાવી શકીએ. F1 / sin θ1 = F2 / sin θ2 = F3 / sin θ3. આને કહેવાય લામીઝ થિયરમ. એક તો આપણે લગાવી શકીએ લામીઝ થિયરમ, બરાબર. લામીનો પ્રમેય છે, મેથ્સના વિદ્યાર્થીઓને ખબર હશે, બાકી નીટના વિદ્યાર્થીઓએ ડાયરેક્ટ યાદ રાખવાનું છે. F1, F2 ને F3 શું હોય? તો ધારો કે એક બળ F1 આમ લાગે છે, એક બળ F2 આમ લાગે છે અને એક બળ F3 આમ લાગે છે. તો F1 ની સામેનો ખૂણો θ1, F2 ની સામેનો ખૂણો θ2 અને F3 ની સામેનો ખૂણો θ3. તો આવું હોય ત્યારે આ સૂત્ર લાગુ પડશે, બરાબર. એક મેથડ આ છે. આ હું તમને પોસિબિલિટીઝ બતાવું છું કે કઈ કઈ રીતે આ વસ્તુને સોલ્વ કરી શકાય. બીજી મેથડ એ છે કે આ t નો આ ઘટક કેટલો થશે ઉપરનો? એ ઘટક t cos θ થઈ જશે. આ જે ઘટક છે એ ઘટક થઈ જશે t cos θ અને t નો આ ઘટક કેટલો થઈ જશે? t sin θ. બંનેનું આપણે ઇક્વેશન લખી દઈએ પ્રોપર, તો ઇક્વેશન કંઈક આવું થશે કે આ સાઈડનો ઘટક t sin θ આ બેલેન્સ કરે છે kq² / x². ને એવી જ રીતે ઉપરનો ઘટક છે t cos θ, આ t cos θ બેલેન્સ કરે છે mg ને. તમે અહીંયા જોશો ને તો આપણી પાસે સમીકરણ 2 છે, પણ કેટલી વસ્તુઓ છે જે આપણને પૂછી શકે. કાં તો t ગણવાનો પૂછી શકે, કાં તો થીટા ગણવાનો પૂછી શકે, કાં તો m પૂછી શકે, કાં તો k પૂછી શકે. સોરી, k તો ખબર જ હોય ને. કાં તો q પૂછી શકે ને અથવા તો x પૂછી શકે. હવે એક વખત x મળી જાય પછી l પણ મળી જાય, એટલે આ બંને એક જ વસ્તુ છે. દોરીની લંબાઈ પૂછી શકે. આ 5 ક્વોન્ટિટી તમને આ સવાલની અંદર પૂછી શકે. આપણી પાસે કેટલા ઇક્વેશન છે? 2 ઇક્વેશન છે. જ્યારે પણ તમારી પાસે 2 ઇક્વેશન હોય ત્યારે તમે ફિઝિક્સ મેથેમેટિક્સના કોઈ પણ નિયમને ઉપયોગ કરીને 2 વસ્તુ શોધી શકો. આપણી પાસે કેટલા સમીકરણ છે? આપણી પાસે 2 સમીકરણ છે. તો જો આની અંદરથી 3 ખબર હોય અને 2 ખબર ન હોય, અનનોન હોય, તો તમે કન્ફર્મ શોધી શકો. કેમ કે ઘણી વખત સવાલમાં એ પણ ખબર હોવી જોઈએ કે ક્યારે આ સવાલને ગણી જ ન શકાય. ધારો કે તમને આની અંદરથી 3 વસ્તુ અનનોન આપેલી છે, 3 વસ્તુ ખબર નથી, તો તમારે સીધો ડી આન્સર ટીક કરી દેવાનો કે આ દાખલાને ગણવો શક્ય નથી. તો આ પણ એક સારા વિદ્યાર્થીને ખબર હોય કે ક્યારે સવાલને ગણી શકાય ને ક્યારે ન ગણી શકાય. તો 3 ક્વોન્ટિટી આપણને કોઈ પણ ખબર છે, કોઈ પણ 3 ખબર છે અને કોઈ પણ 2 શોધવાની હોય, તમે આમાંથી ગણી શકો. જો આપણે પોસિબિલિટી વિચારીએ, ધારો કે આપણે થીટા શોધવો છે. થીટા શોધવો હોય તો આપણે શું કરીએ? આપણને થીટા અને ટી બંને ખબર નથી. મોટા ભાગે આ જ પૂછે છે, થીટા અને ટી નથી ખબર. આ બેનો ગુણોત્તર લઈ લો, ટી કેન્સલ, tan થીટા આવી ગયો. અહીંયા બધાની ગણતરી કરશો, tan થીટા મળી જશે, થીટા મળી જશે. થીટાની કિંમત કોઈ એકમાં રાખી દેશો તો ટી મળી જશે. બહુ સિમ્પલ. કોઈ પણ
ત્રણ વસ્તુ ખબર હોય, કોઈ પણ બે નથી ખબર, તમે આની અંદર ગણી શકો. અને કાં તો તમે ડાયરેક્ટ જ આ સમીકરણનો ઉપયોગ કરીને પણ ઇઝીલી ગણી શકો. આ બંનેમાંથી કયું સમીકરણ યુઝ કરવું ને દાખલો જોઈને ખબર પડશે, ડેટા જોઈને ખબર પડશે. ઓકે, તો આ છે આખી વસ્તુ. હવે આની અંદર મોટા ભાગના સવાલમાં તમને એવું કહેશે કે આ x જે છે ને એ લેસ ધેન l છે. મતલબ કે આમ બંને ગોળા લટકતા તો જરા કમથા જ દૂર જાય છે. બરાબર, બહુ વધારે પડતા દૂર નથી જતા, જરા આમથા ખાલી દૂર જાય છે. જ્યારે જરા આમથા દૂર જતા હોય ને ત્યારે થીટા ખૂબ નાનો ખૂણો હોય. જ્યારે બંને આમથા જરા આમથા દૂર જતા હોય ને ત્યારે થીટા બહુ નાનો ખૂણો હોય. અને થીટા જ્યારે નાનો ખૂણો હોય ત્યારે આપણે સાઇન થીટા, ટેન થીટા આ બંનેને સરખા લખી શકીએ. અને થીટા આ ત્રણે ત્રણ લગભગ સરખા થાય. સાઇન થીટા લખો કે થીટા લખો બંને સરખું થાય. ખરેખર તો આ વસ્તુ આપણે 30 ડિગ્રી સુધી લખી શકીએ. જ્યારે આપણે દોલનોના બધા સવાલો પેન્ડ્યુલમના જોતા હોઈએ ત્યારે આ વસ્તુ આપણે 30 ડિગ્રી સુધી લખી શકીએ. સાઇન 30 ની કિંમત કેટલી? સાઇન 30 1/2. હવે આ 30 છે એને રેડિયનમાં શું લખાય? 30 ને રેડિયનમાં લખાય π/6. સાઇન 30 ની કિંમત કેટલી હોય? 1/2. અને સાઇન ને રેડિયનમાં લખો તો π/6. આ પાઈ લગભગ કેટલો હોય? 3.14. 3.14 ભાગ્યા 6 કરો એ લગભગ 1/2 જેટલું જ થશે. તો 30 ડિગ્રી સુધી આપણે આવું લખી શકીએ કે સાઇન થીટા એ લગભગ થીટા જેટલું જ થાય. અને સાઇન થીટા અને ટેન થીટા 30 ડિગ્રી સુધી શું લખી શકાય? આ લખી શકાય. પછી તમે 30 ડિગ્રી સુધી સાઇન થીટા બરાબર ટેન થીટા ના લખી શકો, એ બંને અલગ થઈ જાય. પાછું સાઇન થીટા બરાબર ટેન થીટા બહુ નાના આમથા ખૂણા માટે જ લખી શકાય. પણ 30 ડિગ્રી સુધી આપણે એ લખી શકીએ કે સાઇન થીટા બરાબર થીટા થાય. તો જ્યારે જ્યારે આવી અમુક વસ્તુની જરૂર પડતી હોય ને આવા એકાદ નાના આમથા કન્સેપ્ટથી સવાલ બહુ ઇઝી થતો હોય ત્યારે આવું યાદ રાખવાનું. પહેલા તો આપણે જોઈએ એકદમ ઇન્ટેલિજન્સી ટાઈપના સિમ્પલ સવાલો. જો બહુ સિમ્પલ સવાલ છે કે આપણી પેલી હતી એવી જ આકૃતિ, આમ બે ગોળા, પણ એક m1 દળનો છે ને એક m2 દળનો છે. હવે જે m1 દળનો છે ત્યાં ખૂણો θ1 છે અને અહીંયા ખૂણો θ2 છે. તો શું આન્સર આવશે આની અંદર? ચલો ફટાફટ વિચારો જલ્દી. જો આની અંદર આન્સર આવશે બી. કઈ રીતે? નીચે આવશે mg અને આ સાઈડ આવશે kq²/r². વિદ્યુતભાર તો બે પર સરખો જ છે. વિદ્યુતભાર કોના પર કેટલો છે એવું ક્યાં આપણને આપેલું નથી, આપણે સરખો જેવો લઈ લઈએ. જેનો mg વધારે હશે, તમે એમ સમજો કે તમે આમ થેલી પકડી છે, બરાબર? થેલી જેટલી ભારે હોય એટલી તમારે એને આમ ઉઠાવવી અઘરી થાય, પણ આમ નીચે ઉઠાવવી ઈઝી થાય, બરાબર? જેટલું નીચે mg વધારે હશે એટલો આ ખૂણો ઓછો થતો જશે. તો જેનો m વધારે એનો ખૂણો ઓછો. અહીંયા ગ્રેટર ધેન છે તો અહીંયા લેસ ધેન આવશે, બરાબર? m1 વધારે છે, m2 ઓછું છે, તો m1 વધારે છે તે થોડો નીચે નમેલો હશે. નીચે નમેલો હશે એનો સિમ્પલ મતલબ કે θ1 લેસ ધેન θ2 થઈ જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. q1 ગ્રેટર ધેન q2 છે. આકૃતિ એની જ. દળ બેના સરખા છે mm જેટલા, પણ q1 ગ્રેટર ધેન q2 છે. ચલો આની અંદર શું આન્સર આવશે? ચલો વિચારો જલ્દી. આની અંદર શું આન્સર આવશે? આની અંદર આન્સર ઇક્વલ ટુ જ આવશે. કેમ આમાં ઇક્વલ ટુ જ આવશે? તો યાદ કરો કુલમનો નિયમ. આના પર ધારો કે 1 લાખ વિદ્યુતભાર છે અને આના પર ખાલી 1 વિદ્યુતભાર છે કુલમ, તોય બંને બળ તો એકબીજા પર સરખા જ લગાવશે ને. આના પર કેટલું લગાવશે? k q1 q2 upon r². આના પર કેટલું લગાવશે? આનો મતલબ શું થયો? ભલે ને એક પણ વધારે વિદ્યુતભાર હોય, ભલે એક પણ ઓછો વિદ્યુતભાર હોય, પણ બંને એકબીજા પર બળ જે લગાવે છે તો સરખું જ લગાવશે. એનું કાંઈ mg જેવું નથી. એટલા માટે ખૂણો સરખો જ થશે, કારણ કે mg તો બધે સરખા જ છે નીચે. તો ડાબી બાજુ ને જમણી બાજુ કોઈ વસ્તુમાં ફરક જ નથી, તો એનો મતલબ કે θ1 બરાબર જ θ2 આવશે. ઓકે, નેક્સ્ટ. ચલો એક બહુ ફાઇન ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાયેલો પણ છે, જૂના સિલેબસની અંદર પણ હતો અને ડીસી પાંડે બુકની અંદર પણ છે. આ બધી બહુ સારી ફિઝિક્સની બુક્સ છે. સારી જેડબલઈ અને નીટની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ હંમેશા ડીસી પાંડે, એચસી વર્મા આવી બુકો પ્રિફર કરતા હોય છે. જો તમને એમ લાગે કે કઈ બુક્સ અમારે રીડ કરવી જોઈએ એનો અમને પ્રોપર આઈડિયા નથી અને આના માટે એક વિડીયો બનાવવાની ખરેખર જરૂરિયાત છે, તો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર લખીને આપજો. આપણે આના માટે પણ એક સારો વિડીયો બનાવી દેશું
કે કઈ બુક રિફર કરવી એક એસ્પિરન્ટ્સને સારામાં સારી પડે. ઓકે, ચલો આવો એક સવાલ છે. બે સમાન વિદ્યુતભારિત ગોળા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન લંબાઈની દોરી વડે લટકાવેલા છે. બંને દોરી વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો છે. મતલબ એકનો તો 15 થયો ને, આ 15 કેમ કે બંને વચ્ચે 30 ડિગ્રી છે. બરાબર છે. હવે પાછું આ તંત્રને 0.8 ગ્રામ પર સીસી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડુબાડી દઈએ, ત્યારે પણ ખૂણો બદલાતો નથી. તો પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? હવે તમે સમજો. આપણે ફર્સ્ટ કેસની આકૃતિ બનાવીએ. જો અહીંયા બનાવીએ. આપણે કોઈ એક ગોળાની આકૃતિ બનાવી છે. ફર્સ્ટ કેસની આકૃતિ નીચે લાગે છે mg. આના પર આમ kq²/x² લગાવશે ને, kq²/x², કંઈક ને કંઈક x અંતર છે આ વચ્ચેનું, kq²/x². આ બે બળ લાગે છે. હવે આપણે બીજાની આકૃતિ બનાવીએ. બીજાની આકૃતિ બનાવશું તો હવે પાણીમાં ડુબાડેલો છે. પાણીમાં ડુબાડીએ તો નીચે mg તો લાગે છે, પણ આ સિવાય ઉપર એક ઉત્પ્લાવક બળ લાગશે. પાણીમાં ડુબાડો છો તો જેટલું પાણી વિસ્થાપિત થયું એટલું પાણી એના પર ઉપર ઉત્પ્લાવક બળ લગાવશે. કેટલું ઉત્પ્લાવક બળ લગાવશે? ρVg. પાણીની ઘનતા ભાઈ આપેલી છે કે નહીં આપણને? તો પાણીની ઘનતા, ગોળાની ઘનતા આપણને આપેલી છે 1.6 ગ્રામ પર સીસી. જો પાણીની ઘનતા નથી આપેલી તો પાણીની ઘનતા કેટલી લેવાની? 1 ગ્રામ પર સીસી એટલી જ હોય ને. હવે mg છે, આને આપણે ρVg લખી શકીએ ને, કારણ કે દળ એટલે શું? ઘનતા ગુણ્યા કદ. તો એને આપણે લખી દીધું ρVg. તો આ mg થઈ જશે આપણો ρVg. આ સિવાય હજુ હવે ને તમે પાણીમાં ડુબાડો. પેલા બંને વચ્ચે શું હતું? શૂન્યાવકાશ હતો. તો kq1q2/r² થતું હતું. આ k ને શું લખી શકાય? આ જે k છે એને જ આપણે 4πε0 લખીએ. બરાબર, યાદ કરો 1/4πε0 q²/x² આ રિયલ સૂત્ર હોય. પણ અહીંયા હવે ડાઇલેક્ટ્રિક અચળાંક વચ્ચે હોવાના લીધે q²/4πε અહીંયા એપ્સિલોન થઈ જશે ને. હવે યાદ કરો કે ડાઇલેક્ટ્રિક અચળાંક શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે એપ્સિલોનના છેદમાં ε0. પણ આપણે તો આ બંનેને છે ને સરખા સરખા રાખવા છે. સરખા રાખવા હોય તો અહીંયા આપણે એપ્સિલોનને શું લખી શકીએ? k × ε0. તો મારા એપ્સિલોનની જગ્યાએ ε0 લખવું હોય તો અહીંયા k લખવું પડે. બરાબર, આ રીતનો આખો ડેટા છે. હવે અહીંયા સમજો, આમાં પણ આ ખૂણો કેટલો હતો? 15 ડિગ્રીનો. એ તો આમાં પણ એનો એ જ છે 15 ડિગ્રીનો. ખૂણો બદલાતો નથી. હવે ખૂણો બદલાતો નથી તો આપણે જો સિમ્પલ રીતે ગણીએ કે આ 15 ડિગ્રી છે તો અહીંયા 15 ડિગ્રી હશે ને, તો અહીંયા tan 15 નું સૂત્ર લખો. tan 15 નું સૂત્ર અહીંયા એક tan 15 નું સૂત્ર લખશો ને, આવો એક ત્રિકોણ બને છે. આ 15 ડિગ્રી છે. આ સામેની બાજુ એ કઈ થઈ? આ જ થઈ ને, q²/4πε0x². આ થઈ સામેની બાજુ. અને પાસેની બાજુ કેટલી થઈ? તો પાસેની બાજુ થઈ mg, મતલબ કે ρVg. આટલો થયો tan 15. એ જ tan 15 અહીંયા શું થશે? અહીંયા પેલા તો આનું તો બંનેની બાદબાકી ડાયરેક્ટ જ કરી દેવાની. નીચે ρVg છે, ઉપર ρWVg છે. તો નીચે શું આવશે? નીચે આવી જશે આપણો ρVg માઇનસ ρWVg. આટલો નીચે આવશે. આપણે થોડું બરાબર લખીએ એટલે સમજવામાં થોડું ઈઝી લાગે. જો ફરીથી નીચે શું આવશે? ρVg માઇનસ ρWVg. તો ρ માઇનસ ρWVg આટલું નીચે બળ આવે છે. અને આ સાઈડ કેટલું આવશે? q²/4πε0x² × k આટલું આવશે. અહીંયા પણ આ જે વચ્ચેનો ખૂણો છે આ એ તો 15 ડિગ્રીનો જ છે. હવે એ 15 ડિગ્રીનો જ ખૂણો ત્યાં બનતો હોય તો અહીંયા પણ આપણે સામેની બાજુ શું લખશું? અહીંયા આમ કાટકોણ ત્રિકોણ બનાવી આવો તો આ સામેની બાજુ આવશે આખી આ કે q²/4πε0x² × k આખાના છેદમાં ρ માઇનસ ρW × g. ચલો ફટાફટ અલગ કલરની પેન લઈને જેટલું પણ કેન્સલ થાય છે બધું કેન્સલ કરી દઈએ. બરાબર, અહીંયા v પણ આવશે ને, તો આ v પણ કેન્સલ. ઓકે, q² કેન્સલ, 4πε0 કેન્સલ, x² કેન્સલ. બધું લગભગ મોટા ભાગનું કેન્સલ થઈ ગયું ને. હવે નાનું અમથું થોડું બચે છે એને આપણે પ્રોપર લખી દઈએ. આ k આપણે શોધવાનું શું છે છેલ્લે? ડાઇલેક્ટ્રિક અચળાંક k. તો k ને જવા દઈએ આમ અંશમાં તો આવશે k ઇઝ ઇક્વલ ટુ, આ k અંશમાં ગયો
અહીંયા રો બચે છે, રો ને આમ અંશમાં જવા દઈએ તો રો અપોન રો માઇનસ રો ડબલ્યુ, આટલું જ બચે છે ને, બસ બાકી કંઈ બચતું નથી. રો આમ જાય છે, આ આમ જાય છે, તો બાકીનું બધું એકદમ સિમ્પલ સાદું રૂપમાં, બાકી તો બધું કેન્સલ થઈ જાય છે. તો k ઇઝ ઇક્વલ ટુ આ રો કેટલો છે, તો રો એટલે શું, ગોળાની ઘનતા 1.6 અને રો માઇન આ 1.6 રો 1.6 માઇનસ આ શું થઈ જશે 1, બરાબર. આ 1.6 ગ્રામ પર સીસી 1.6 માઇનસ 1, પાણીની ઘનતા તો આપણે 1 જ લઈ લઈએ છીએ. ઘણી વખત આને એવું પણ કહેવામાં આવે કે કેરોસીનમાં, આમાં એવું આપેલું જો કેરોસીનમાં ડુબાડેલું. કેરોસીન મને એટલે યાદ આવ્યું કારણ કે જૂના સિલેબસમાં કેરોસીનમાં ડુબાડતા. જીનો એક પૂછાયેલો સવાલ છે, એમાં એને પાણીમાં ડુબાડવામાં આવે છે. તો અહીંયા કેરોસીનમાં ડુબાડેલું છે, તો આ રો ડબલ્યુ છે એ આપણે 1 નથી લેવાનો, રો ડબલ્યુ આપણને ઓલરેડી આપેલો છે 0.8, તો અહીંયા આપણે એ રાખી દઈએ 0.8. જો પાણીમાં ડુબાડીએ તો ત્યાં 1 રાખવાનું. કન્સેપ્ટ વાઇઝ તો શું ફરક પડે, આ શું છે 1.6 અને આ છેદમાં શું છે 0.8, બંનેનો ભાગાકાર કરો તો 2, તો ડાઇલેક્ટ્રિક અચળાંક અહીંયા 2 આવતો હશે, બરાબર. સિમ્પલ કન્સેપ્ટ છે. જો બંને જગ્યાએ ખાલી આપણે tan θ ને કમ્પેર કર્યો છે, મેં તમને પેલા 5 લખાવ્યા હતા કે આ 5 માંથી 2 અનનોન હોય, આ એ જ કન્સેપ્ટ છે કે ભાઈ જે બંને કેસમાં સરખું કમ્પેર થાય છે ને કમ્પેર કરો, ગણતા જાઓ, આન્સર. ઓકે 2. પછીનો આ એક ક્વેશ્ચન જુઓ. આ એક ઇરોડોવો નામની બુકની અંદર પણ છે, રશિયન ઓથરની બહુ ફાઇન બુક છે, અને એ સિવાય આ એક એક્ઝામમાં AI માં પૂછાયેલો પણ છે. સિમ્પલ ટાઈપનો સવાલ છે, જો આપણે સમજીએ. ટી લંબાઈ L, ટી ને છોડો, ચલો. લંબાઈ L ની બે દળ રહિત દોરી દ્વારા એક સ્થિર બિંદુએથી બે સમાન વીજભારિત ગોળા લટકાવવામાં આવેલ છે. શરૂઆતમાં ડી પર પોતાના અન્યોન્ય અપાકર્ષણને કારણે છે બંને વીજભાર એકબીજાના અચળ દળ સાથે લીક થાય છે. હવે જો શું થયું, ઇન્ટરેસ્ટિંગ કેસ છે. અહીંયા ગોલો, અહીંયા ગોલા નંબર 2, બંને વચ્ચેનો ખૂણો થીટા. થીટા ખૂણો બહુ નાનો અમથો હશે કેમ કે અહીંયા શું આપ્યું છે d લેસ ધેન L. ડી શું છે, શરૂઆતમાં બંને એકબીજાથી ડી અંતરે હતા, બંને એકબીજાથી ડી અંતરે હતા. ચલો બાકીનો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ તો સિમ્પલ બનાવી દઈએ. અહીંયા કંઈક mg હશે, આ કોઈ રેન્ડમ ટાઈમની આપણે વાત કરીએ છીએ. અહીંયા kq²/x² લાગે છે, અહીંયા આમ તણાવ t લાગતું હશે, તણાવનું અહીંયા કંઈ કામ નથી. બંને વચ્ચેનું અંતર x ના વિધેય સ્વરૂપે શોધો. હવે શું થાય છે, વિદ્યુતભાર ધીમે ધીમે લીક થાય છે. વિદ્યુતભાર લીક થાય એટલે આ q ઘટવા લાગે. q જેમ જેમ ઘટતો જશે એમ બંને ગોળા નજીક નજીક આવવા લાગે. આપણે એ શોધવાનું છે કે બંનેના નજીક આવવાનો વેગ કેટલો છે. નજીક આવવાનો વેગ એટલે આપણને આ જ દિશાનો જોઈએ છે, બરાબર, કેમ કે બંને નજીક આ દિશામાં આવે છે. ખરેખર બંનેનો ગતિપથ કેમ થશે, બંનેનો ગતિપથ આમ થશે, પણ આપણને ઝડપ નથી પૂછી, આપણને વેગ પૂછેલો છે. વેગ પણ કયો, બંનેનો નજીક આવવાનો વેગ. એટલે કઈ દિશાનો વેગ, આ દિશાનો વેગ જોઈએ છે. ધારો કે બંને કોઈ રેન્ડમ ટાઈમ પર છે ને, ત્યારે રેન્ડમ ટાઈમ પર આ અંતર x જેટલું છે, કારણ કે કોઈ પણ રેન્ડમ ટાઈમ પર બંને વચ્ચેનું અંતર જો x છે, તો x ના વિધેય સ્વરૂપે આપણે લાવવાનું છે, બરાબર. બીજું શું આપણને આપેલું છે, અચળ દળ સાથે લીક થાય છે, મતલબ કે dq/dt આ k જેટલો અચળ છે. આપણે k કરતા કંઈ બીજું લખી દઈએ, આપણે I લખી દઈએ, કેમ કે dq/dt એક ટાઈપનો વિદ્યુત પ્રવાહ થાય. અહીંયાનો મતલબ વિદ્યુત પ્રવાહ નથી, અહીંયા તો શું છે, એક અચળ દર છે. અચળ દરથી વિદ્યુતભાર લીક થાય છે. ચલો dq/dt I જેટલો અચળ છે. ઓકે, હવે અહીંયા આપણે થીટા લખીએ તો અહીંયા થીટા થશે, તો ત્યાં થીટા આપણે લખીએ tan θ. tan θ બરાબર સામેની બાજુ શું આવશે, સામેની બાજુ અહીંયા આવશે ને આ kq²/x², અને પાસેની બાજુ આવશે mg. હવે યાદ કરો, નાના ખૂણા માટે આપણે tan θ, sin θ, થીટા બધું સરખું લખી શકીએ. હવે અહીંયા પ્રોબ્લેમ શું છે, આપણી પાસે આ અંતર છે, કેટલું છે આ અંતર, L જેટલું છે. આપણી પાસે આ અંતર પણ છે x/2 જેટલું. આ અંતર નથી, શોધી શકાય એમ છે, પણ એને શોધો ને તો એ કોમ્પ્લિકેટેડ આવશે. એના કરતા ઓલરેડી આપણને અહીંયા શરત આપેલી જ છે, તો આપણે શું કરીએ, tan θ ને જ આપણે લખી દઈએ sin θ. અને sin θ ની અંદર શું થાય, સામેની બાજુ x/2 અને પાસેની બાજુ L, સોરી કર્ણ L ઇઝ ઇક્વલ ટુ kq² આખાના છેદમાં x² mg.
આમાંથી આપણને ખાલી કોનું કામ છે? બાકીનું બધું અચળાંક જેવું દેખાય છે. આપણને કામ છે ને એ ક્યુ અને એક્સ નું જ છે. તો ક્યુ સ્ક્વેર ચલે છે, બાકીનું બધું તો અચળાંક જેવું જ છે. ક્યુ બદલાય છે ને એક્સ બદલાય છે, એક્સ ક્યુબ થઈ જશે. બરાબર? જો ચલનમાં આન્સર લાવવાનો છે એટલે આપણે ચલનની નિશાની ડાયરેક્ટ રાખી દીધી. તો આપણે આને હજુ સાદું રૂપ આપીએ તો આમ લખી શકીએ કે ક્યુ ચલે છે x⁻². બરાબર? ક્યુ ચલે છે x⁻². આવું આપણે આને લખી શકીએ. ચલો બરાબર છે. હવે આપણે ક્યુ નું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ વિકલન કરીએ તો dq/dt, કેમ કે આપણી પાસે dq/dt અચળ આવું આપેલું છે ને, તો dq/dt એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ. હવે x નું વિકલન t ની સાપેક્ષે ન થાય. x નું વિકલન તો કોની સાપેક્ષે થાય? x ની સાપેક્ષે થાય. તો આપણો નિયમ શું છે? સાંકળનો નિયમ યાદ કરો કે પેલા x નું વિકલન x ની સાપેક્ષે કરી નાખવાનું. તો પેલા કરી નાખીએ. ઘાત આગળ આવશે અને ઘાત ઓછી થશે. 1 3/2 માંથી 1 ઓછી કરો તો 1/2 થાય અને x નું સાઈડમાં ફરીથી વિકલન કરી નાખવાનું. યાદ કરો સાંકળનો નિયમ. સાંકળનો નિયમ શું છે કે પેલા તો આપણે x નું વિકલન t ની સાપેક્ષે કરવું છે, જે કરવું શક્ય નથી. તો પેલા x નું x ની સાપેક્ષે કરી નાખવાનું. x નું x ની સાપેક્ષે કરીએ તો ઘાત આગળ આવે છે, એક ઘાત ઉપર ઓછી થાય છે, 3/2 x⁻1/2. અને હવે x નું વિકલન કરવાનું હતું તો t ની સાપેક્ષે ને, તો સાઈડમાં લખી દેવાનું dx/dt. આ dx/dt નો આપણે મતલબ સમજીએ. dx/dt એટલે આ x ના વધવા ઘટવાનો દર. વધવાનો કે ઘટવાનો, અહીંયા x શું થાય છે? ઘટે છે. તો આ x ના ઘટવાનો દર, x ના ઘટવાનો દર એને જ તો વેગ કહેવાય ને. x આ દિશામાં ઘટે છે, એ દિશામાં x નો સમયની સાપેક્ષે ઘટવાનો દર એને જ તો આપણે કહીએ એનો એ દિશાનો વેગ. તો x નો ઘટવાનો દર એ જ તો વેગ છે અને આ dq/dt તો અચળ છે. તો એ અચળ તો અચળાંકમાં ચાલ્યું જશે, આ 3/2 અચળાંકમાં ચાલ્યું જશે. તો છે શું બચેલું? જો બચે છે શું? dx/dt ને આપણે શું લખી શકીએ? dx/dt ને આપણે લખી શકીએ v. અને આ શું છે? x⁻1/2 ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? અચળ. હવે આપણે v ચલે છે લાવવું છે, મતલબ આને સામે જવા દઈએ તો v ચલે છે x ની છેદમાં આવશે, x ની 1/2 છેદમાં આવશે. અંશમાં જવા દઈએ તો x ની -1/2. આ રીતે આપણો આખો આન્સર આવશે. બરાબર? જો જૂનો કન્સેપ્ટ તો સિમ્પલ જ હતો. આ tan θ સુધી તો આપણને ગણતા આવડતું જ હતું. tan θ ને આપણે sin θ એટલે લીધું કારણ કે અહીંયા થોડી સરળ કિંમત આવે તો વિકલન થોડું ઇઝીલી થાય. એ લઈ લીધું. પછી આપણે જે નકામું છે કાઢી નાખ્યું, ચલનની નિશાની લખી નાખી. અને હવે આપણે શું કર્યું? dq/dt ને અચળ સાબિત આપેલો છે આપણને, dq/dt કર્યું, વિકલન કર્યું. વિકલન પરથી આપણને આ કિંમત મળી ગઈ કે v ચલે છે -1/2 થશે. બરાબર? તો આ બધા બહુ સારામાં સારા ક્વેશ્ચનો છે. આપણે અહીંયા એવા જ ક્વેશ્ચનો સિલેક્ટ કરેલા છે કે જે ક્વેશ્ચનો દરેક વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક અટવાતા હોય છે, પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ 5 થી 6 અલગ અલગ બુકો, પ્રીવિયસ યરના ક્વેશ્ચન, આ બધામાંથી કલેક્ટ કરેલા ક્વેશ્ચન એ આપણે અહીંયા ભણીએ છીએ. ઓકે? તો હજુ કુલમ્બના નિયમની ઉપર હજુ એક ક્લાસ થશે અને એની અંદર પણ આપણે આવા જ ક્વેશ્ચનો ભણશું. એ ક્વેશ્ચનો આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. થેન્ક યુ.